સાબરી ગામને આંગણે સમસ્ત ભુવા પરિવાર માં ભગવતી આઈ માં ખોડિયારમાં એમનો 25મો પાઠ ઉત્સવ એ નિમિત્તનો આજનો રૂડો કાર્યક્રમ દિવસના સરસ મજાનો યજ્ઞ. મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા માં ભગવતી આઈ ખોડિયારમાંના ચરણોમાં પ્રણામ કરું છું. તેમજ જે મઠમાં જે સ્થાનો છે એ તમામને વંદન કરી, યજ્ઞ નારાયણને વંદન કરી, એમના આચાર્યને વંદન કરી, તેમજ પૂજ્ય જયવીરનાથ બાપુ થવીથી વધાર્યા છે એના ચરણોમાં વંદન કરું છું. ઉપસ્થિત બાપુના ચરણોમાં, ઉપસ્થિત તમામ ભેખ ભગવાનના ચરણોમાં પ્રણામ કરી, તમામ ભૂદેવો મધુદાદાથી લઈ અને આચાર્ય સુધી બધાએ બેઠા છે. બધાએ આચાર્યને તો સોમનાથ પણ મુલાકાત થયેલી. મને બહુ મોટો યજ્ઞ હતો. એ મંત્રનો ઉચ્ચાર, ગણપતિ સ્તોત્ર, એમનું 1.25 કરોડ લગભગ એટલે હા એટલે મને યાદ છે. ત્યારે સોમનાથ ત્યારે પણ દર્શન કરેલા. એટલે ઉપસ્થિત તમામ ભૂદેવો તેમજ યજ્ઞમાં બેઠેલા યજમાનો, ભુવાના ભુવા, એના ચરણોમાં પ્રણામ કરું છું. તેમજ ભુવાઓના આમંત્રણને માન આપીને પધારેલા ભુવાઓના હગાવાલા, એમાં બધા આવી ગયા છે. કોદિયાથી બધો ડાયરો છે, રૂખડભાઈ થી માંડી અને અમારા ભમર સાહેબ, અને ખાસ અમે આજકુભાઈ અને માજી તાલુકા પંચાયતના સદસ્ય છે, તેમજ હાલના ચેરમેન, આમ તો આજ ગણાય ને આપણે, ભોજુભાઈ, તેમજ કિસાન મોરચાના માનનીય અધ્યક્ષ માયુભાઈ, ચોપડા સાહેબ, આમાં બધાને નામથી ટૂંકમાં ઓળખું છું. એ તમામ વડીલો, ડોક્ટરો, જે કાંઈ અધિકારીઓ, બધા પદાધિકારીઓ બધા બેઠા છે. રાણપડાથી પણ મધુભાઈ આવ્યો છે. ટૂંકમાં આ બધોય ડાયરો, અને ખાસ કરીને આપણને આમંત્રણ દેવા માટે વાટલિયા હનુમાનની જગ્યા, ત્યાંથી કાળદાસ બાપુના પ્રતિનિધિ તરીકે એના લઘુબંધુ આવ્યા છે, અને એમણે પણ શરદ દાદાની ભવ્ય અને દિવ્ય ભાગવત કથાનું રૂડું આયોજન કર્યું છે. ફરીવાર એના વતી પણ આમંત્રણ આપું છું. 20 તારીખના ભગુડાનું પણ આપ બધાને ભાવભીનું આમંત્રણ આપું છું. આપ બધા પધારજો, સ્વયંસેવક બનીને પધારજો. તમારું જાણીને આપણું જ છે, એમાં કઈ બીજું તો કોઈ છે નહીં. આપણે બધા કરવાવાળા છે. અને 20 તારીખે પણ પૂજ્ય મોરારી બાપુ ભગુડા પધારે પહેલા વાટલિયા હનુમાન એ કથામાં પણ પૂજ્ય બાપુ, આમ તો જો કે ગોંડલથી ખાસ હેલિકોપ્ટર લઈને આવવાના છે, કારણ કે બાપુની કથા ગોંડલ છે. મેં બાપુને પ્રાર્થના કરી હતી, કારણ કે પહેલા એ કથા હતી નહીં ને દિલ્હીની કથા હતી, એમાં ફેરફાર કરેલો આપણા ભગુડા માટે, આપને જાણ ખાતર. પછી દિવસોમાં વર્ષોથી, ઘણા સમયથી ગોંડલ, આપણે લોહલંગરી બાપુ ગોંડલિયા પરિવારના આપણા મહાન સંત, એ કીધું ને, એ કથા માગતા કે આ નજીક પડે એટલે અહીંથી આવી શકાશે એવું કરીને બાપુએ એ કથા ગોંડલ આપી. અને ટૂંકા દિવસોમાં આપી ત્યારે પણ બાપુએ ફોનમાં વાત થઈ કે ભાઈ તું ચિંતા ન કરતો, હું ગોંડલથી ભગુડા હું આવી જઈશ. અને રૂબરૂ મળ્યા 3 દી પહેલા, ત્યારે મેં કીધું બાપુ આ ઉંમર અને 250 કિલોમીટર આવવું, 250 કિલોમીટર પાછું જવું, દિવસે કથા 500 કિલોમીટર થાય, આપ ન્યાલી અમને આશીર્વાદ દઈ દેશો તોય ચાલશે. કે ના બાપા, મારે આવવું જ જોવે. અને દિવસે ત્યાંથી હેલિકોપ્ટર લઈને બાપુ પધારવાના છે. એટલે જ્યાં મહાપુરુષોને આવવાની ઈચ્છા થાય, બાપુ સંતોને આવવાની ઈચ્છા થાય, આવું તમે અહીંયા કર્યું છે એટલે આ બધા સંતો આવ્યા છે. અને ખાસ કરીને સંતવાણીના આરાધક પૂજ્ય રામદાસ બાપુ ગોંડલિયા, એમણે પણ આપણા તાળીઓના ગગડાથી વધાવી. ભાઈ શ્રી મનહરદાન, ભાઈ ગંભીરતા,
આ બધા ભાવથી જ્યારે હું તો એક અતિથિ તરીકે આવ્યો છું અને વીટી પહેરાવી છે આ લોકો. એક જણે વીટી કરાવી કોઈ પૂછ્યું નહીં હો. વીટી કરાવી ને આપણે ત્યારે તો એવું હતું ને ગામમાં, એટલે વીટી કરાવી પણ કોઈ પૂછ્યું નહીં. જ્યાં હોય ને એમ કે ભાઈ આમ હાલો આમ હાલો આમ હાલો, હું વીટી દેખાડે, પણ ગામમાં કોઈ પૂછ્યું જ નહીં એમ. આને કોઈ પૂછે નહીં, આને પેટમાં દુખે. મેં આ 2 તોલાની કરાવી મોટો વીટો, અને ગામ કોઈ પૂછતું નથી. અને પછી આવું સરસ મજાનો ઉત્સવ ને જમણવાર હાલતો હતો. જમણવારમાં પંગતમાં ચડ્યો, અને લાડવા આપો અને દાળ ભાત આપો, એટલે આ થાળીમાં નાખો. હોપટ નીકળી ગયો, કોઈ નો પૂછ્યું, અને એકલો વીટીને કરડે. પંગતમાં નીકળ્યો તોય કોઈ પૂછતું નથી. એની કઠણાઈ તે બાયુની પંગતમાં ચડ્યો. આ બેન ને દાળ આપો, આ બેન ને શાક આપો, આ બેન ને. એક બેન જોઈ ગયા મારો રોયો વીટો દેખાડે. બેને હોનાનો કળિંગો કરાવેલો. એની થાળી પાવે તો આમ કળિંગો કે મારે નથી જોતું કઈ, બોલે વીટી ખિસ્સામાં નાખી દીધી. એટલે આ ભુવા પરિવારે વીટી પહેરાવી છે. અને ઓલા જે ફોનમાં વાતો કરી હતી ઈ ક્યાં ગયા? કહુંબા વાળા આવવાનું છે મારા હમ મારો બાપ. ઈ 10 વાગ્યામાં ફોન બંધ કરીને હોઈ ગયા. 2 જણા ધ્યાનમાં છે, આપણે ધ્યાન. 2 જણા હોઈ ગયા. પણ આ બધી ટીમ આવી. ખરેખર મારે દિવસે જ આવવાનું હતું, રાતે ગોંડલ બાજુ જવાનું હતું, એક બીજો એટલે રીબડાની બાજુમાં. પણ એને બાપુ પછી મેં કીધું હું 14 તારીખે એક જગ્યાએ એક રાતમાં 2 જગ્યાએ જઈ આવશું. ન્યાય ભાગવત કથાનું રૂડું આયોજન છે. એટલે પછી બધા ઘરે આવ્યા 2 દી પહેલા કે રાતે આવો તો વધારે સારું. તો હું સમજુ ને, દિવસે હું તો કે મારા હમ એટલો કહું બોલ્યો, પણ એમાં તો હું હાલવું નહીં કાંઈ. નગર તો આપણે દિવસે દાજ કાઢ લઈ. પણ અટાણે આવું તો જ કંઈક બોલવાનો મને લાભ મળે. અને હમણાં કોરોના પછી ક્યાંય પ્રોગ્રામ છે નહીં. પણ ખરેખર માતાજી પૂરું પાડે બાપુ. અને એમાં ચૈતર વૈશાખ તો હળંગ છે હમણાં. સારું થયું ચૂંટણી આપણે કઈ તારીખ હતી? 7 જ હતી ને. હજી બીજે બધે બાકી છે. એટલે 7 તારીખ સુધી એ ભી હતી. એટલે ભી એટલે શું હોય, આપણને ક્યાંક સભા લેવા જવાનું કે, એટલે રાતે પ્રોગ્રામ હોય, દિવસે પાછું ત્યાં. જો કે એ લોકોએ ફરફરિયું આપ્યું હતું આપણને, કઈ ટેન્શન નથી, પણ જાગવું તો જરૂરી છે ને. એટલે આજે 2 દિનો થોડુંક ઓછો ગેપ હતો. પાછું 15 તારીખથી પાછું એમણા હળંગ છે. 17 તારીખથી પાછું હરિદ્વાર, 18 કચ્છમાં, 19 સુરત, 20 તારીખે આપણો કાર્યક્રમ, 22 તારીખે આ બાપુને ત્યાં. હવે ટિકિટ કેમ નીકળે જોજો બાપુ. હનુમાન દાદા મારે તમારી 2 લાજ રાખે. અને 23 તારીખે પાછું બાપુ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ છે. નાલે આવીને અમેરિકાનો પ્રવાસ છે. પાછા ઘરનાને અમેરિકા મૂકીને પાછો 15 તારીખે અમેરિકા. અને નાલે આવીને સીધો શ્રાવણ મહિનાના આગલે દી આવીશ. એટલે પાછો આખો મહિનો વાળીએ. આપ બધા પધારજો. એટલે આખું વરસ બોલશું ને 1 મહિનો મૌન રહેશું. પણ એ જેની ભેળા રે એ બેહનારા પણ ભરમાણા રે મોટાના દળિયા.
આવી રૂડી આજવાળી રાતે રમવાની સજા રે એ પણ ભરમાણા મોટાના તળિયાના કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણ જ્યારે અર્જુનનો રથ લઈને જાય છે, સાંભળજો, પહેલી વાત તો એ કહું કે કોની પસંદગી કરવી. મહાભારતનું યુદ્ધ નિર્ણય થઈ ગયો બાપુ. હવે એક બાજુ પાંડવો છે, એક બાજુ કૌરવો છે, અને વચ્ચે ભગવાન કૃષ્ણ છે, એટલે કે યાદવો છે. એ હજી નિર્ણય નથી લેવાનો કઈ બાજુ જવું. એ કૃષ્ણની રાહે છે, પણ ભગવાન કૃષ્ણએ એની રીતે ભાગ પાડી નાખ્યો, નિર્ણય કરી નાખ્યો. એક બાજુ નારાયણી સેના, નારાયણી સેના એટલે ભગવાન કૃષ્ણની સેના, એનો યોદ્ધો કોઈ હોય તો બલરામજી. એટલે ભગવાન કૃષ્ણએ કીધું તમે પાંડવો અને કૌરવો બે નક્કી કરી લ્યો, એક કોઈ હું એકલો. હવે સાંભળજો વાત, એ ખાસ ધ્યાન રાખજો. ભગવાન કૃષ્ણ કહે છે હું એકલો એક બાજુ ને એક બાજુ મારી સેના. કા તમે મારી સેના માગી શકો, નારાયણી સેના માગી શકો, અને કા મને એકલાને માગી શકો. અને એ શરત કે હું યુદ્ધમાં હથિયાર હું નહીં લઉં, હું કોઈ બાધી નહીં, હું કોઈને મારીશ નહીં. હવે જો તમામનો ગોટો વાળી દેનારો એ માણસ છે, એ નારાયણ છે, અને જે કરે છે એમ કે હું કાંઈ નહીં. અને હંમેશા મોટું કામ કરવું હોય ને ત્યારે નાના થઈ જજો, બહુ મજા આવશે. તમારે જેવડું મોટું કામ કરવું હોય ને એવડું નાનું થવું પડે. લંકાની ભૂમિમાં હનુમાનજી મહારાજે પ્રવેશ કર્યો તો મસક સમાન રૂપ ધારણ કર્યું, મસરા જેવા નાના થઈ ગયા. શું કામ? એને આખી લંકાનો ગોબો ઉપાડવો હતો. પહેલેથી મોટા થઈ જાવ ને તો નહીં મેળાવે. આપણે આ તમે ભુવા પરિવારે આ કામ કર્યું છે તો એ પત્રિકા છપાવી, આપણે ઘરે ઘરે આમંત્રણ આપ્યું છે, આપણે નાના બનીએ કે બાપા આવજો. એ ક્યાં કરો? આપણા ઘરે લગ્ન હોય તો આપણે આ ગોતડીયાનું કાંઈ કામ ખરું, છતાં ગોતડીઓ વધારવા હું કામ જાય કે અમારે પ્રજાપતિની જરૂર છે સાહેબ. અને પછી આપણી માવું ઢોલને પણ વધાવે કે અમારે રખેહરની જરૂર છે. અને એક જણો તોરણ લઈને આવે એને પણ વધાવીએ. લવારનો દીકરો, હુતારનો દીકરો સાહેબ માણેક થંભલીને આવે એને આપણે વધાવીએ, એને પણ આપણે ખાણું આપીએ, એને પણ આપણે સીધું આપીએ. એનો અર્થ એ થાય કે 18 વરણ એક થાવ ને ત્યારે વરો ઉકલે છે સાહેબ. એકલા દૂધથી ચાય નથી થતી. કોઈ એમ કહેતું હોય કે અમારે કોઈના બાપની જરૂર નથી તો એને કહેજો ગુજરી જાવું ત્યારે તો એક કાંજો તો બહારથી લાવવો જ પડશે ડોહો, એમાં ચારે ચાર ઘરમાં નહીં આવે. કોઈની જરૂર વગર ચાલે એવો પ્રશ્ન જ નથી સાહેબ. આપણે માનીએ કે આ પવન હવા છે એની કોઈ કિંમત નથી, પણ તમારી પાસે ભલે મર્સિડીઝ ગાડી હોય, BMW હોય કે રોલ્સ રોય હોય, એ ભલે 3-5 કરોડની ગાડી હોય, પણ એમાં હવા તો તમારે મફતની નાખવી જ પડે. હવા વગર ન હાલે. એમ તમે ગમે એવા હો એમ કૃપા વગર ન હાલે. આવા સાધુડાની કૃપા હોય તો વાત એટલી છે કે ભગવાન કૃષ્ણએ ભાગલો પાડી દીધો કે ભાઈ તમારે વિચાર કરી લેજો તમારે કોણ જોવે છે.
એક બાજુ હું છું, એક બાજુ નારાયણી સેના છે, અને હું પાછો જેના ભાગમાં આવું એને નિર્ણય જ કરી લેવાનો. હું 18 દિવસ હાથમાં હથિયાર નથી લેવાનું. આમ તો જો કે કઈ 18 દિવસનું યુદ્ધ ત્યારે નક્કી નહોતું, એ તો કેદી ગોબો ઉપડે ત્યાં સુધી હકારવાનું હતું, પણ 18 દિવસે પૂરું થયું. પણ કૃષ્ણ પરમાત્મા એવું કીધું, હું જેના ભાગમાં આવી હું હાથમાં હથિયાર નહીં લઉં. સવારના પોરમાં દુર્યોધન પગી ગયો કે લઈને અર્જુન જો નારાયણી સેના માગી લે ને, એટલે ભગવાન તો સૂતા થાય છે, કૃષ્ણ પરમાત્મા સૂતા હતા. દુર્યોધન આવી ગયો. હાશ લ્યો, કોઈ નથી આવ્યું તો હું આવી ગયો, સારું થી લ્યો. પણ અભિમાની હોય ને એ પગ પાસે ન બેઠો, ભગવાનના માથા પાસે ખુરશી નાખીને બેઠો. ભગવાન કૃષ્ણ સૂતા હતા ને ત્યાં ખુરશી નાખીને પાસે ત્યાં બેઠો. આવું બાપુ એકવાર ઇન્દ્રએ કરેલું, આવો ઉપયોગ એને ભગવાન શિવ પાસે ઇન્દ્રએ આવું કરેલું. એ પછી કાકડી નિરાતે વાત કરી હું, પણ આ તો ખુરશી નાખીને બેસી ગયો ત્યાં. હવે જાગે ત્યાં થોડીક વાર થઈ તો અર્જુન આવ્યો. પણ બાપુ અર્જુન ખુરશી ન બેઠો, ભગવાન કૃષ્ણના ચરણ જ્યાં લાંબા કરીને જે ઢોલિયા ઉપર પ્રભુ સૂતા હતા ને એ ઢોલિયા પાસે હેઠો બેસી ગયો. ધીરે ધીરે ભગવાનના પગ દાબે. થોડીક વાર જ્યાં પગ દાબ્યા ને ત્યાં નારાયણ બેઠા થઈ ગયા. બેઠા થયા એટલે પેલો કોણ નજરમાં આવે? પગ પાસે બેઠો હોય. લે અર્જુન ક્યારે આવ્યો હતો? કે પ્રભુ થોડીક વાર લાગી. ત્યાં દુર્યોધન બોલ્યો, હું આવ્યો છું. લે કે તું ક્યાં છો? હું અહીંયા બેઠો. સરસ. શું આવ્યા છો બે? કે બસ આપણે જે બાંધી લેવું છે, એટલે અમે તમારી પાસે તમે જે ભાગલા પાડ્યા છે એટલે અમે માંગણી કરવા આવ્યા છે. તો માગ અર્જુન. દુર્યોધન કે અર્જુન ક્યાંથી માગે? પેલા હું આવ્યો. કે જો ભાઈ દુર્યોધન ખોટી વાયડાઈ નહીં, મેં પેલા જોયો અર્જુન ને. અરે સાહેબ આમ જાઓ સાંભળજો, એ દુર્યોધન ને હેરડા મળ્યા પડ્યા. પેલું એ માગી લે અને આગળ જો નારાયણી સેના માગી લેશે. કારણ કે નારાયણી સેના પાસે, ભગવાન કૃષ્ણની સેના પાસે જે હથિયારો હતા એ કોઈના બાપની તાકાત નહોતી બીજાની પાસે કોઈ પાસે હથિયાર હોય શકે. અને એમાં અર્જુન પાસે ગાંડી એવો ધનંજય ધનુર્ધર, અને એમાં નારાયણી સેના આવી જાય. દુર્યોધન કે આપણું કાંઈ ન રહે, અને આ હવે કરી ભાર્યા એને. એટલે ભગવાન કૃષ્ણએ કીધું એટલે દુર્યોધનને માનવું તો પડે જ કે નહીં, પેલા અર્જુન માગશે. અર્જુન માગ. હજી એકવાર વિચાર કરી લેજો. ફરીવાર કહું છું, ભગવાન કૃષ્ણ કહે છે કે એક બાજુ મારી નારાયણી સેના છે, કા નારાયણી સેના માગી લ્યો અને કા મને માગી લ્યો, પણ હું હાથમાં હથિયાર નહીં લઉં. ત્યારે અર્જુન કહે છે કે ગોપાલ, તું ભલે કાંઈ ન કરે પણ અમારી ભેગો રહે ને તોય અમારો બેડો પાર થઈ જાય. હાર જીત ઘરે ગઈ. મારે કૃષ્ણ જોવે છે, મારે કૃષ્ણ જોવે છે, મારે કૃષ્ણ જોવે છે. એટલું કહીને પગ પકડીને ઢળી પડ્યો અર્જુન, અને દુર્યોધનને પોરહના પલ્લા ચડ્યા. ભાઈ ભાઈ સરસ્વતીએ આની જીભમાં માથે બેહી ગઈ અને આને ઊંધું બોલાવી દીધું. હાડ ખાડ દાંત કાઢતો કાઢતો દુર્યોધન બોલે છે કે નારાયણ, હવે તો નારાયણી સેના મારીને હા આપી તને સેના. પણ એ એટલું મૂર્ખો નથી જોતો કે જેનો માલિક જ હામા પક્ષમાં હોય ને એની આખી ફોજ સામે હોય તે કે ઈ પ્રમાણે બાણ મારે કે એમ કરે. હવે કૃષ્ણ રથ હાંકતો કરતો કે કાંઈ કરતા નહીં તો શું કરે આમા વાળા? ઈ દુર્યોધનને વિચાર ન આવ્યો. જે નાથ સામે છે અને પોરહમાં જે હસ્તિનાપુર જાય છે, ભરી કચેરીમાં મોજ કરતો કરતો હાલ્યો આવે છે. કચેરી આખી હાડાડાડાડાડ કરતી ઊભી થઈ ગઈ. દુર્યોધનનો જે પ્રવેશ થયો હતા. આવીને પિતામાં ભીષ્મને પગે લાગે છે, દાદા આપણે જીતી ગયા. દાદાને હું છું? શાબાશ, દુર્યોધન કૃષ્ણને માગીને આવ્યો લાગે. દાદા આપણે જીતી ગયા. વાહ દુર્યોધન, શું માગ્યું તે? અરે દાદા, પેલા તો અર્જુનને માગવાનું કીધું, અર્જુનને માગવાનું કીધું, દાદાને હેરડો પડી. છોકરો ભૂલ ખાઈને આવ્યો પાછો. જટ દુર્યોધન મને ઈ કે શું માગ્યું કે મેં નથી માગ્યું, મને દીધું. શું કે દાદા પહેલા તો મને એવું થયું ભગવાન કૃષ્ણે, ભગવાન તો કહેતો જ નહોતો, પહેલા કૃષ્ણએ અર્જુનને માગવાનું કીધું
મેં ઘણો વિરોધ કર્યો પણ કે ના, મેં એને પહેલા જોયો છે એટલે પહેલા અર્જુન માગશે. અને મને પ્રભુ એવું થયું દાદા કે આગળ નારાયણી સેના માગી લેશે, પણ એના જીભ ઉપર સરસ્વતી બેસી ગયા, ઊંધું મગાવ્યું અને એને કૃષ્ણને માગ્યો નિરહથો, કોઈ હથિયાર વગર. એટલે દાદા કહું છું આપણે જીતી ગયા. તેથી દાદા ભીષ્મ એની ધોળી દાઢીમાં હાથ ફેરીને કીધું હતું, દુર્યોધન આપણે યુદ્ધ હારી ગયા. નારાયણ જે પક્ષમાં હોય એ પક્ષ કોઈ દી ના હારે, ભલે એ 5 હોય પણ એની ભેગો ભગવાન હોય. જેની ભેગો ભગવાન હોય એ કોઈ દી હારી ન શકે. વાત એટલી જ યુવાનોને કહું, ભૂખ્યા મરી જાજો સાહેબ, પણ કૃષ્ણ હટી જાય એવું જીવન ન જીવતા. કૃષ્ણ આપણી ભેળો રહેવો જોઈએ, ભગવાન આપણી ભેળો રહેવો. આ ખોડિયાર આપણે એને ખમકારા કરવી જોઈએ. જેની ભેગી કુળદેવી, જેની ભેગો એનો ઈષ્ટદેવ અને જેની ભેગો એનો સદગુરુ, આ ત્રણેય ભેગા થઈ જાય ને, એ ત્રણેય તારમાં હરખો પાવર હોય ને તો જ ફૂલ લાઈટ રહે, તો જ તમારી સદમર્યું ઉપડે. બાકી એમાં એક હાથો તાર ઢીલો પડ્યો એટલે ડીમિયા 2 માં થાય. એક તારનો ડીયો ઉડ્યો એટલે 2 માં ડીમિયા એને આખ્યા થઈ જાય સાહેબ. એ આ ત્રણેય ધારા જેની મજબૂત હશે ને, એટલે કહું છું કે જેની ભેળા વસનારા ભરમાણા મોટાના તળિયા નો. ભાઈ જે બજરંગ દળનું જે કામ કરે છે, એકવાર એને તાળીઓથી વધાવો. તમારા સાપરીનું ગૌરવ છે. આ નાનો હુનો ઉદો નથી હોય એની પાસે, એની નોંધું છે ને દિલ્હી લેવાય છે. રાષ્ટ્રીય સેવા સંઘ લેતો હોય છે. ભગવાન રામની અયોધ્યામાં મંદિર બન્યું ને, તો યાદીઓ કેટલા ધારાસભ્યો છે એની નહીં થઈ હોય, પણ આવા દળમાં કોણ કોણ કેવા કામ કરે છે ને એની નોંધું ત્યાં લેવાની છે. અને મને તો બાપુ એટલો બધો પોરો છે, તમારા બધાના એટલા બધા આશીર્વાદ છે મારા ઉપર, કે જે અયોધ્યાનો ધજા દંડ, અયોધ્યાની ઉપર જે સાહેબ જે ધજા દંડ ચડવાનો શિખર પૂરું થાય એટલે એ ધજા દંડની પૂજા કરવાનો લાભ તમારા માયાને મળ્યો છે સાહેબ. એવા 1000 વ્યક્તિએ જે ભારતમાંથી જે પૂજા કરી ધજા દંડની, એમાંથી મને લાભ મળ્યો છે. કારણ 90 થી કહેતા રામલાલા હમ આયેંગે, મંદિર વહી બનાએંગે. 20 વર્ષની ઉંમર હતી ત્યારે RSS માં જોડાણો છે. આવા યુવાનો આરે જોડાઈ જાજો. યુવાનો જે આપણે ફરીએ છીએ ને સાહેબ, એમાં નોંધાઈ જાજો, તમને બહુ મજા આવશે. એટલે કવિ કાગ બાપુને લખવું પડ્યું કે જેની ભેળા વસનારા ભરમાણા મોટાના તળિયા ન મળ્યા. એ જ ભગવાન કૃષ્ણ જયારે અર્જુનનો રથ લઈને જતા હતા, અર્જુન હલવાનો શું કામ ખબર બાપુ? ભૂલાઈ ગયો એને કે અમારો રથ આ કઈ કોણ છે. જેવા ભગવાન ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા ને, સારથી બનીને રથી બનીને બેઠા ને, એટલે અર્જુને તરત કીધું, ગુરુને આદેશ કર્યો, જગત ગુરુને આદેશ કર્યો, બંને સેનાની વચ્ચે રથ લઈ જાઓ મારો. ભગવાન કે એમ ગુરુને આદેશ કરો ને એટલે હલવાણા વગર નો. અને ભગવાન કૃષ્ણએ જ્યાં બરોબર કુરુક્ષેત્રના મધ્ય રથને રાખી દીધો અને આમ જ્યાં હામાં જોયા દાદા ભીષ્મને. ઈ તો ઠીક બાપુ, અર્જુને હથિયાર હું કામ હેઠા મૂક્યા ખબર? ગઈકાલે આગલે દિવસે તમામ રાજાઓના, એટલે એના મામા શૈલ્યથી માંડી, શૈલ્ય મામાથી માંડીની બધાના સચિવો, પ્રધાનો અર્જુન પાસે પહોંચી ગયા હતા કે અમારા રાજાઓ એટલી સેના લઈને આવે છે, ચિંતા કરતા નહીં. એટલે દુર્યોધને શું કર્યું? વચ્ચે રહોડા ખોલ નાખ્યા અને પાછા તંબુ કેવા રાખ્યા જેવા પાંડવોના હોય ને એવા. એટલે શૈલ્ય મામાથી માંડીને બધા રાજાઓ ખુશ થઈ ગયા. ક્યાં વાત! બહુ અર્જુને બહુ સરસ વ્યવસ્થા કરી અને બધાને ઉભા કે પધારો પધારો બાપા, આરામ કરી લ્યો, પ્રસાદ લઈ લ્યો. જમાડ્યા અને આરામ કર્યા. અને આરામ કરીને જ્યાં બેઠા થયા ત્યાં દુર્યોધન પ્રગટ્યો. સારું છું આજ તમે બધા મારું જીમ્યા. કે અર્જુનના, પાંડવોના, ધર્મરાજ યુધિષ્ઠિરના તંબુ નથી, એને ઉતારા નથી આપ્યા? કે ના, એની પાસે શું હોય તંબુ નાખ્યા? તો મેં તમને જમાડ્યા અને હવે તમારે મારા પક્ષમાં આવવું જોઈએ. હવે જેની રાજ્ય રાહ જોવાતી હતી એ બધાય જ્યાં તમને કહું કે એ જ્યાં અર્જુન ગયો હતો તો શૈલ્ય મામો ન્યાય હામો બેઠે બધા રથ લીલી ઉભેલા. જેની ટપાલું મારા નામે છે, જેના સચિવો મારી પાસે બેઠા છે,
અને એ બધા હામાં આવ્યા, હે કૃષ્ણ આ બધાને મારી અને જો મને ગાદી મળતી હોય તો મારે નથી જોતી, મારે ભલે નરકમાં જવું પડે એટલું નહીં, હાથમાં ભીખનું પાત્ર લઈ અને ભલે મારે ભીખ ભાગવી પડે, પણ આને મારવાના દોરંગાવને આને મારું તો હું નરકમાં જાઉં. ત્યારે કૃષ્ણએ કીધું એને જ મારવા પડે તારે. એને કેમ એકને વિચાર ન આવ્યો? દાદા ભીષ્મને કેમ વિચાર એવો ના આવ્યો કે જેને મેં મારા ખોળામાં રમાડીને મોટો કર્યો આને સામે યુદ્ધ ના કરાય, છોકરાઓ બેસી જાવ હેઠા? કેમ તારા ગુરુને વિચાર ના આવ્યો કે જેને મેં ગાંડી રીતે પકડતા શીખવાડ્યું કે ગુરુ દ્રોણાચાર્ય કેમ ના કીધું કે આ યુદ્ધ ના કરાય? તને આવા વિચાર આવે છે ને કે આવું ન કરાય એટલે હું તારા પક્ષમાં છું દોષ. તાકે બોલ પ્રભુ આ બધું આમાં તો હવે આંગળી નકુસામાં છે કે વાત હાશી તારી, તારે જ ઊભું થવું પડે. યુવાન મિત્રો જેમાં ખાસ ભણે છે એ બધા એમ કહો કે એક વાર ગીતાજી વાંચી લેજો. કેવલ ધર્મ ગ્રંથ નથી સાહેબ, આપણા જીવનનું માર્ગદર્શન છે. ભગવાન કૃષ્ણ આપણને માર્ગદર્શન આપે. વિશ્વનો અત્યાર સુધીનો એવો કોઈ ગ્રંથ નથી સાહેબ, અને તમામ ધર્મના ઉતારાના ગ્રંથો જે છે એ ગીતાજીના સીધા ઉતારા છે. તાકાત છે. હવે એક તો હયું હારી ગયેલો, એમાં ભગવાન કૃષ્ણ કે તું ચિંતા ન કરતો, ઈ પવને હું છું, અગ્નિ હું જ છું. અર્જુન ગોતું ખાઈ ગયો કે આ મારી ભેગા જમે છે, મારી ભેગા એક પલંગમાં અમે બે ભેગા રહી છે, એક ખાટલે હુઈ છે, આવી ભાઈબંધી છે, અને વર્ષોથી હારે રહીને આમ કે આ બધું હું છું આમ. પછી ભગવાન કહે છે સાહેબ 11મો અધ્યાય જોજો. પછી ભગવાન કહે અર્જુન તને સાચું નથી લાગતું ને? કે ના, આવું કેમ સાચું લાગે? જો ઈ જ તમે બધું હોવ તો તમે મને દેખાડો તો સાચું માનો. ત્યારે કૃષ્ણને થયું કે રોજ ભેગો રે ઈ નથી મને ઓળખી શક્યો, બીજી દુનિયા તો શું ઓળખે. અને પછી ભગવાન કૃષ્ણએ જ્યારે વિરાટ રૂપ ધારણ કર્યું, પગ પાતાળમાં અને શીશ આકાશમાં, અને ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી હાડ કરતી એમ કહેવાય કે જેમ સાગરમાં ભળી જતી હોય એમ કુરુક્ષેત્રના ચારેય છેડાને એમ કહેવાય ભગવાનની ડાબી દાઢમાં કચડાઈ ગયેલા જોયા. અને કૃષ્ણએ કીધું હા પડે અર્જુન, જો હવે હું તને કેવો લાગુ છું? કે હજી મને કાંઈ દેખાતું નથી. એક બહુ ચોખવટ કરું, તમારી નજરે કોઈ પણને જોશો ને તો તમે નહીં જોઈ શકો, એ તો એ જ દ્રષ્ટિ આપે તો જ તમે જોઈ શકો. આપણી આંખો તો કેવી ભાઈ શું ખબર, આપણે ન કહેતા ફલાણા ભાઈ તમારે અરે રહી પડી બંધ કરજો, એમાં મજા નથી. એ તને મજા નહીં હોય, અમને મજા છે શું કરવું? એ તારી આંખ વાડા પાટા હશે સાહેબ. ના ના ના. અને ત્રીજી ચોથી વાત કહું કે બીજાના દીધેલા નિર્ણય ઉપર જિંદગીમાં ન હાલતા. આ રામાયણ વહી ગઈ, ભગવાન રામ નીકળી ગયા તો એમનો માનતા મંથરા મરી ગઈ. મંથરા હજી બાપુ ગામો કઈ બબે જીવે. એ મંથરા પછી કઈ બાય જ હોય એવું નહીં, આદમી મંથરો હોય. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. એક ખાસ ધ્યાન રાખવાનું મારા બાપ, યા ઘરના બધા સૌ, એટલે કહું તમારા પરિવાર સિવાયની બીજી વ્યક્તિ આવીને તમારા વખાણ મળે કરવા એટલે સાવધાન. હાસકુભાઈ થોડો કોઈ થાય 2 વીઘા વેચી નાખે સાહેબ, બાકી હાસકુભાઈ થોડો કોઈ થાય કેટલું ધોડે, એનો વ્યવહાર કવડો, અને હાસકુભાઈ નોખું થઈ જવાય. ભાઈઓને થોડી કદર છે. આ મંથરો આવો કોક નીકળે ને એને કહેવાનો ઘર ભેગો થાય લુખેશ ગળતો ની હેઠામાં નગર ટાટકે અમે અવળા કરી નાખશું, હું મંડાણો લેવા દે. એવું ને બાયુમાં એવું બેન બિચારી વેલી જાગે વાહિંદા કરે, છોકરા એના ભૂખ્યા રે લે. ટામેણાની ભેંસ છે તોય થોડો એના છોકરા દૂધ પામે, બેન નોખા રેવાય. થોડી એની ફૂઈને આની કદર પડે. આ મંથરા જીવે છે એને કહેવાનું બેન સાપ પી લે, નહીં એમણામ તું નીકળ બાપા, તારી ડુંગળી સોય અમારા ઘરમાં આંબો રોટમાં, તારી ઘરે વાડીએ જઈને ડુંગળી સોય, ભલે તારે આખું બળે ના. જીવન એવું જીવજો કે તમને ખબર પડે કે ફલાણાને થોડીક તડ પડે એમ છે, ત્યાં જઈને વાટા કરી આવજો સાહેબ, એને ભેગા બેહાડી દેજો. એને બેસતા હોવ તો એને 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 હરખું કરજો. ત્રીજી વાત, એક બહુ સરસ દુહો છે સાહેબ, ઈ દુહા તરીકે હું કાયમ જીવું છું.
ગણ માથે ગણ કરે ઈ તો વ્યવહારા વટ. ગણ માથે ગણ કરે દાદા ઈ તો વ્યવહારા વટ. મારા દીકરાના લગ્ન હોય અને તમે 500 રૂપિયાનો ચાંદલો કર્યો અને તમારા દીકરાના લગ્નમાં આવીને હું 500 રૂપિયાનો ચાંદલો કરું, ઈ વ્યવહારા વટ. તમારું ટ્રેક્ટર મારું ખેતર ખેડી જાય અને ક્યારેક તમારું ટ્રેક્ટર ખોટવાય ત્યારે મારું ટ્રેક્ટર ખેડી જાય, આ વ્યવહાર છે. ગણ માથે ગણ કરે ઈ વ્યવહારા વટ, પણ અવગણની માથે ગણ કરે ને ઈ ક્ષત્રિય વટ સાહેબ. જેને તમારું લાખ ભૂંડું કર્યું હોય છતાં એનું સારું કરવાની તમારી ઈચ્છા થાય ને તેથી માનજો મુરલીધર મહારાજ તમારી પાસે બેઠો છે. કોઈ હામું ન જોતા, ગીતાજી હામું જોજો, કૃષ્ણ હામું જોજો, અને આ મઠમાં આવી, આ મંદિરે આવી અને માં ખોડલના ચરણ હામું જોજો કે આ ભગવતી બેઠી છે. જોજો આ માતાજી ભગવાન બે એક છે. જો ભગવાન કૃષ્ણ એમ કહે છે કે હે અર્જુન, પ્રાણીમાં સિંહ મારી વિભૂતિ છે, તો ચામુંડા સિંહ ઉપર બેઠી છે. ભગવાન કૃષ્ણ એમ કહે છે કે સિંહ મારી વિભૂતિ છે, તો શક્તિ એને, એટલે એનો અર્થ એ થયો કે નારાયણ ને શક્તિ એક છે. અરે ગીતામાં વાંચી લેજો, ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે હે અર્જુન, જળચર પ્રાણીમાં મગર હું છું, તો આ ખોડલ મગર ઉપર સવાર છે સાહેબ. જવો જળચર પ્રાણીમાં મગર હું છું બોલ્યો નારાયણ. એટલે ખોડિયારના મંદિરે આવો ને ત્યારે તમને શક્તિના અને નારાયણના બેયના દર્શન થશે. કાંઈક તત્વ તો છે જ સાહેબ. કેવી જગદંબા, કેવી આ ભગવતીઓ. હું આવ્યો ત્યારે પૂજ્ય બાપુ રામદાસ બાપુ ગાતા હતા માં ભગવતીના ભાવ. હરદાને પણ એવા ભાવ ગાયા. એને તો કૃષ્ણને યાદ કર્યા, પિંગળસિંહ બાપુની રચના યાદ કરી. ભગવાન કૃષ્ણ અને અર્જુન કહે છે કે નારાયણ મને કાંઈ નથી દેખાતો, આમાં હું કેમ જોઈ શકું? ત્યારે ભગવાન બોલ્યા કે તારી સુષ્યું આંખ્યું અમને ન જોઈએ, કે હવે લે હું દ્રષ્ટિ આપું. અને ભગવાન કૃષ્ણએ જ્યારે એને દ્રષ્ટિ આપી અને અર્જુન પછી જોવે છે કે વાલા તારા વિરાટ રૂપને જોઈ ધનંજય ધ્રુજી ઉઠો રે લો.
તારા વિરાટ રૂપને જોઈ ધનંજય ધ્રુજી એની ક્ષણે કૃષ્ણને સામે અર્જુન કહે છે કે હે ગોપાલ, હે મધુસૂદન, હે મુરારી, હવે તને પગે કેમ લાગવું એ મને ખબર નથી. સાહેબ કોકને ડોક્યું કરજો ગીતામાં. ગોપાલ, હવે તને પગે કેમ લગાય એ મને ખબર નથી, માટે મારા વંદન પ્રણામ તું સ્વીકાર કરજે. હવે મારા રથની લગામ તારા હાથમાં. તારે અર્જુનને હવે જીતાડવો હોય તો જીતાડજે, મારવો હોય તો મારજે, પણ મને ખબર પડી ગઈ કે પરમ મોક્ષના ખોળામાં બેઠો છું. અને જેનો રથ જ નારાયણ હાકે, કૃષ્ણ હવે મને ચિંતા નથી. બાપુ ઘટના જોવો તમે. દુર્યોધન આકળી વાકળ થાય છે અને પોતાના રથથી ઉતરીને દાદા ભીષ્મના રથે જાય છે. અને દાદા ભીષ્મને કહે છે કે દુર્યોધન કે કૃષ્ણ ક્યોનો રથ લઈ લે એના ઠેકાણે શું આ યુદ્ધ વખતે વાર્તા હું માંડી છે. ત્યારે દાદા ભીષ્મની આંખમાં જળજળી આવે છે. પહેલી વાર પસ્તાવો બાપુ થાય છે દાદા ભીષ્મને. દાદા ભીષ્મ તેથી ક્રોધની આંખે એટલું કે છે કે દુર્યોધન તું તારા રથ ઉપર વયો જા, નહીંતર અર્જુનની રાહ નહીં જોઉં. આવું બોલાઈ ગયું દાદા ભીષ્મને. સાવધાન દુર્યોધન, તું તારા રથ ઉપર વયો જા, નહીંતર હું દુર્યોધનની રાહ નહીં જોઉં. ત્યારે રથની કઠોળી પકડીને દાદો ભીષ્મ કહે છે કે હે વિધાતા, હે બ્રહ્મા, તે મને ગંગેવ બનાવ્યો, એની કરતા કુંતે કેમ ન બનાવ્યો? તે જો મને કુંતે બનાવ્યો હોત તો આજ નારાયણની વાત સાંભળવાનો, એના મોઢામાંથી નીકળતા શબ્દો સાંભળવાનો મને આજ અવસર મળી જાત, મારું મોત હતરી જાત. અને પછી પવન દેવને પ્રાર્થના કરે છે કે હે પવન, એક થોડી એક લહેર એવી માહેર કે ભગવાન કૃષ્ણના મુખમાંથી જે શબ્દ નીકળે મારા કાન સુધી પહોંચે. તો ભગવાન કૃષ્ણ રથ લઈને જાય છે, શંખ ફૂંકાઈ ચૂક્યો છે. હવે ફરી વાર એક પાંડવ ઉભો થયો. સાવધાન સૈનિકો, બીજું કોઈ નતું, ધર્મરાજ યુધિષ્ઠિર હતા. રથથી નીચે ઉતર્યા ધર્મરાજ, છડપ 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 ડગલા માંડ્યા. દાદા ભીષ્મના રથ પાસે જઈને પ્રણામ કરીને કહે છે દાદા, તમારા દીકરાને યુદ્ધ કરવાની મંજૂરી આપો. સાહેબ આની ભેગો રે કૃષ્ણ. રથથી નીચે ઉતર્યા ધર્મરાજ યુધિષ્ઠિર. દાદા તારા ખોળામાં રમ્યા છે, અમારા બાળને ફૂલ સમજે દાદા, તમારા પૌત્રોને યુદ્ધ કરવાની મંજૂરી આપો. મોઢામાંથી શબ્દ નીકળી ગયો વિજય ભવતું. દાદો ભીષ્મ બોલ્યા છે જા ધર્મરાજ, વિજય ભવતું. સામેની સેનામાં હોય છતાં વિજય કહેવાનું મન થઈ જાય. તરત પાછા કૃપાચાર્ય પાસે, હે કુળગુરુ, તું મારો કુળગુરુ છો કૃપાચાર્ય, હું કુંતાનો દીકરો, તમારી પાસે યુદ્ધ કરવાની મંજૂરી માંગુ છું. કૃપાચાર્યના મોઢામાંથી નીકળી ગયો વિજય ભવતું. આવ્યો ગુરુ દ્રોણ પાસે, હે ગુરુવર, તે તો અમને તીરકાંઠા લેતા શીખવાડ્યા છે, તે તો અમને વિદ્યા આપી છે. તમારા પરમ શિષ્યને યુદ્ધ કરવા માટે મંજૂરી આપો. દાદા ગુરુ દ્રોણના મોઢામાં, ગુરુના મોઢામાંથી શબ્દ નીકળી ગયા ધર્મરાજ વિજય ભવતું. પાછું દુર્યોધનને તેલ રેડાનું, મારા પક્ષમાં છે, તમે એને વિજય આપો છો. હવે દાદો કહે છે હે જડ, આખા કુળને વોર્ડમાં નાખ્યું છે. અને સાંભળી લે દુર્યોધન, ધર્મરાજા તારથી મોટા છે, અને તું ઉતરી અને ધર્મરાજ પાસે ગયો હોત કે મોટા ભાઈ યુદ્ધ કરવાની મંજૂરી આપો, મને ભરોસો હતો કુંતાના ધાવણ ઉપર એ તીયથી હથિયારના ઘા કરી દે કે યુદ્ધ નથી કરવું. જા દુર્યોધન, તને રાજ આપ્યું, પણ તને નમતા ના આવડ્યું. દુર્યોધન, તારી અજળતાએ આજે આખા કુળને હોડમાં હોડ. આવા ધર્મના રસ્તે ચાલજો. કૃષ્ણની નજીક એ જ રહી શકે કે જેને ક્ષમા દેવાની તાકાત હોય. ભગવાન રામને ભગવાન શું કામ કહે? આ ખોડિયારને માં શું કામ કહે?
સાહેબ પેલા ક્ષમા અપાવે. ખબર પડી કે વલભીપુરનો વાણિયો છે, વેપારી જે છે એ માલધારીઓ જે દૂધ લઈ કે માખણ લઈને કે ઘી લઈને જાય છે એને છેતરે છે બહુ. અને હાથે બેનું એ બાપુ રોયશાળા માલી એમ કહેવાય માથે માટ લીધા મહિના અને આવે છે. તમને કહું સાહેબ વલભીપુરની બજારમાં ની વાણિયાને ન્યા એમ કહેવાય વેપારીને ન્યા માટ ઉતાર્યા, ઘી ચોખાઈ ગયા. એ ઘી ચોખી લીધા અને પછી કીધું શેઠ થોડા ઘણા પૈસા આપો તો અમે થોડુંક અમારે હટાણું કરી આવીએ. એ હાથે બેનડિયું મોટી આવડમાં છે. હીરબાઈ સાચા જોગળ જોગળ હંધાઈથી નાની જાનબાઈ જેને આપણે ખોડલ કહી છે. બાપુ ચિત્ર કેવું હશે? કાંબીન કડલાની રણકા બોલતા જતા હશે, માથે લોબડી ઓઠી હશે અને એથી એમ કહેવાય કે બજારું હાંકડી થતી હશે. એ જઈને આવ્યા પણ મા પાસે માએ એ ખતરો જ કર્યો હતો. જે મહિના માટે જે ઘી જે લઈ લીધેલા બાપુ એની માથે ઈંઢોણી મૂકેલી એવી વેલની ઈંઢોણી હતી કે ઈ ઈંઢોણી જે માટ ઉપર હોય માટ ખાલી ન થાય. એટલે આવડા હટાણું કરવા ગયા ને ત્યાં જોયું કે ઓલા માટ ખાલી છે પણ આ ભર્યું કેમ છે? પાછું વાણીએ ખાલી કરી નાખ્યું, પાછી ઈંઢોણી માથે મૂકી, થોડીક વાર પાછું ભરાઈ ગયું, પાછું 7 વાર ખાલી કર્યું. અને આ વેપારીએ નક્કી કરી લીધું કે જે કાંઈ છે એ આ ઈંઢોણીમાં છે, ઈંઢોણી બદલાવી નાખી. આવ્યા એટલે આવડમાં કીધું કે શેઠ અમારી આ ઈંઢોણી આ નથી. અરે કે બાપા તમારે ઈંઢોણામાં મારે શું લેવાનું હોય? હું તો વેપારી માણસ. કે ના શેઠ હું તમને કહું છું ને કે ઈંઢોણી મારી નથી, અમે અરે હતી આપી ગયો. કે ના કે તને પગે લાગી. 2 વાર આ આવડ એટલું બોલ્યા અને 3જી વાર કીધું કે હજી વિચારીને કહું છું વેપારી સાંભળી લે, તું આપી દે, બાકી તે કઈક ના લોહી પીધા એમને ખબર છે. ત્યારે માં ખોડિયાર એટલું બોલ્યા કે ત્યાં નથી બદલાવ્યું ને કાંઈ, તે નથી ચોર્યું ને? કે ના, જો આ ભીતે ચિતરેલો હાવત છે ને એની સામે આંગળી સીધીને એમ કહી દે કે મેં ઈંઢોણી નથી બદલાવી. આને વેપારીને શું કહે હાવત દોરેલો છે ને એની સામે કહીને હું ભીચે હાવત દોરેલો. એટલે વેપારી એમ કીધું જા એની સામે આંગળી સીધી કે મેં ઈંઢોણી નથી બદલાવી સાહેબ. ભીતડું ફાડીને હાવજ આવ્યો અને કોળિયો કરી ગયો. સાહેબ રાવણને મારવા માટે રામને જન્મ લેવો પડે, મોટા થાય, વનમાં જાય અને પછી રાવણનો ગોબો ઉપડે. કંસને મારવા માટે ભગવાન કૃષ્ણ મોટા થાય, 11 વર્ષના થાય પછી, પણ પ્રહલાદ માટે જન્મ લેવા ખોટી ન થાય. એટલે હું ઘણીવાર કહું કોઈને ઘમંડ ને અભિમાન હોય ને તો ડાયરેક્ટ ભગવાનને જેટલી માતાજીને જેટલી ગાળી દે એટલી દેજો, પણ એના ભક્તનો સાળો કરતા નહીં. એના ભક્તોનો સાળો કરશે ને તો ભીતડું ફાટીને ઊભો થાય છે. પ્રહલાદ માટે અવતાર લેવા ન ખોટી થાય. નારાયણ એમ થાય કે અવતાર લઉં ને પછી હરણાકશને મારું તો મારા પ્રહલાદ ને માથે પીડાના ઢગલા થઈ જાય છે. એના માટે ઈ જગદંબા આપણી કુળદેવી છે. પછી ભુવા હોય, ભાદરકા હોય, ભેડા હોય, ભમર હોય, કામળિયા હોય, આપણી જેટલી શાખો છે, પણ કુળદેવી તો અલગ અલગ નામ હોય, બાકી છે તો ખોડલ ને ચામંડ. બસ કુળદેવી ઉપર જે ભરોસો રાખે એનો વાળ વાકો ન થાય. એટલે જીવનમાં મોજ આવવી જોઈએ. અને આ માણાનો અવતાર શું છે ભાઈ? આપણે માણા બનાવ્યા હું કામ ઈ મને કહો. ભલે હારું ઈ ન સમજાતું. આપણે વળ ક્યાંથી આવે છે? વળ હવે અમે નહીં બોલી એટલે ન બોલો તો હું કુવારા રે હેડો. એની કરતા ડીજે વાગે છે, ડિસ્કો કરી લો હું બાપનું વયું જાય. આ વળ ખાવાના ભીંભરા સડાવવાનો પ્રોગ્રામ જ બંધ કરો છો. નાની નાની વાતોમાં મને સમજાતું જ નથી. આપણે કોઈના ઘરે ગયા હોય ભાઈ અને કોઈનો કૂતર્યો, હમણાં જ અમે આ ભાઈ બુવા સાહેબ ની વાડીએ ગયા, એની પાસે કેટલા કૂતર્યા હતા? 2-3 કૂતર્યા, 2 કૂતર્યા. પણ લગભગ મને કઈ ન ભણે હજી સુધી. કોઈ દી ખરેખર મને કોઈ દી કૂતર્યું કડવા ધોડ્યું એવો દાખલો જ નહીં. હું ઉભો તો કાં એ ઓળખી જાય કે આપણેથી મોટો ભાઈ છે. આખી રાત આ એ બિચારો ભણે છે.
એટલી તને ખબર પડે જ ને. શ્વાન છે, કૂતરો પણ ગુરુ છે. આપણા દત્ત ભગવાને આપણી માના દીકરાએ, આપણી માનો દીકરો એટલે દત્ત, ગુરુ દત્તાત્રેય. આપણી માં એટલે અનસોયા, આપણું ગોત્ર અત્રિ, અત્રિ ગોત્ર છે. એને બે દીકરા, એક ગુરુ દત્તાત્રેય ને બીજો ચંદ્ર. એ ચંદ્રનો વંશ આવ્યો એટલે આપણે ચંદ્રવંશી કહેવાય છે. મોટો ભાઈ ગુરુ દત્ત ગિરનાર હાશવીને બેઠા, એને કૂતરાને ગુરુ કરેલા. જાલી હારી વાત નીકળે ને એને ગુરુ રખાય. આ ટૂંકી ટસ વાત. પણ આપણે વાત એ કરતા હતા કે કોઈની ઘરે આપણે ગયા હોય અને એનો કૂતરો આપણને કરડી ગયો હોય તો આપણે કોઈ દી એમ કીધું કે કૂતરાને મારના ક્યાં સુધી તારા ગોળાનું પાણી નહીં પીવું? કોઈ દી કીધું? હમુથો જોઈ ગરદણી કૂતરાને મારવા દે, રહેવા દે, મારી જ ભૂલ થઈ ગઈ, મારે જ પગ મુકાઈ ગયો હતો. કોઈની ઘરે ગયા ને એનો બળજો મારકનો હોય અને એના બળજે આપણને હિંગડું માર્યું હોય, ઢીકે લીધો હોય, તો આપણે કોઈ દી કીધું કે આ બળજાને કાઢી મૂક નકર તારા ગોળાનું પાણી નહીં પીવું? કોઈ દી કીધું? કોઈની ભેહે આપણને થોડીક ભેહું ઓછી કરીને ગાવું વધારજો. મને સારું એ જ નથી સમજાતું કે આપણે હું કામ જીવીએ છીએ. અને એમાં ડેરીયું આવ્યું ને તે દુનિયા તો છોકરા થઈ ગયા આવ પાપડ જેવા. બાયું દૂધે તે તળિયાનો માલ આપે, ઉપલું દૂધ આપે કે મારે ફેટ ઓછા આવે. ફેટ આટલું આપણે પૈણ્યા છીએ યાર. ડેરીમાં દૂધ ભરવાનું, એના પૈસા આવે, ખાંડ લાવવાનું, ઈ ખાંડ ભેહું ખવડાવવાનું, ઈ ભેહું પાછું દૂધ દોવાનું, ઈ દૂધ દોઈને પાછું ડેરીમાં ભરવાનું, એના પૈસા આવે. મારે ખાંડ ના નથી વધતા. હું કામ પણ હગાની ઘેરે રાત નથી રોકાતા. બેન મારે ભે અથવાય છે એટલે ભેહું આટલું પૈણા છો યાર. આવ થોડુંક ઓછું કરો, મોજ કરો યાર. આવી પિંજણી મૂકો થોડી. એ રાખો ફર્સ્ટ ક્લાસ, બે ભેહું બે ગાવું. હા, અને ઘરને ખૂબ ખાઓ. અને મારી તો એવી ઈચ્છા છે ભાઈ કે 2-5 વર્ષ ને બધું પીત જ બેન, કપા ડુંગળી ઠામુકા નહીં. વારા ઘડી ડુંગળી કરીને રોવાનું, ભાવ નથી આવતા. કોઈ બાપના હમ દે છે કરો એમ. એ ખવાય એટલું બકાલું, ખવાય એટલી આપણે તેલ થાય એટલું શીંગ, ખવાય એટલો બાજરો, ખવાય એટલું ઘઉં. અને એ ભેહું ને બળજાને થઈ શકે એટલો સારો. એ વાડીએ બેઠા બેઠા એ બીડી ટેકાવી, બકાલું જોતો હોય 500 રૂપિયા કિલો, રીંગણા જોતા હોય વાડી આવીને લઈ જાય, નથી દેવા. અને સાચી ઠોકીને કહું કે 10,000 નું કિલો ઘી તમારી ઘરેથી ન લઈ જાય ને તો હું ગાવાનું બંધ કરી દઉં સાહેબ. એવા કયેક ખેડૂત છે સાહેબ 50,000 નું કિલો ઘી વેચવા વાળા લાવો, તમને દેખાડો. આ ફાકા નથી મારતો, હોશિયારી નથી કરતો, લખજો મોબાઈલમાં. 50,000 નું કિલો અને પહોંચતો નથી, બોલો. અને આપણે ધરાર સામે આલીને વેચવા જાય છે. હવે આ ડુંગળી કપા બંધ કરી દેતા જીન વાળા છે એ બધા શીશી ઉપર હાલે. એ તરત ન કહે ભાઈ કે તમે 10 વીઘાનો કપાસ તમે કરો, 10 વીઘાનો આજકુભાઈ તમે કરો. અને અમે અત્યારથી ભાવ લખી દઈએ 3,520 કિલો અમે લેશું. હું ગામ તો ગાહડીઓ ઉપર જવાનું જ છે એ રીતે. હવે આ વિડીયો આવશે તો તરત વેપારીઓ નહીં કે માયાભાઈ કયો માફી માગે. આ તો હું તમને પ્લાન આપું છું. એમ નહીં આપણે વાત શું કરીએ છીએ, ડુંગળી કરી કપા કરીને પાછા બેઠા બેઠા